રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છેલ્લા એક પખવાડિયામાં સતત બીજી વખત કપડવંજ પોલીસ મથકની હદમાં દરોડો પાડી અને વિદેશી દારૂના જથ્થા સાથે 2 પરપ્રાંતીય ઈસમોની અટકાયત કરી છે. ગતરોજ રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી એક કાર કપડવંજથી આતરસુંબા તરફ પસાર થઈ રહી છે, જેના આધારે પોલીસે વરાસી નદીના પુલ પર વોચ ગોઠવી બાતમી આધારિત કાર આવતા તેની અટકાયત કરી હતી. તપાસ કરતા તેમાંથી 708 નંગ વિદેશી દારૂની બોટલો સહિત 1,87,800નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે કાર ચાલક અને ક્લીનરની અટકાયત કરી અન્ય મુદ્દામાલ સાથે 10,02,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી પોલીસે રાજસ્થાનના ભૂપેશ કલાલ અને રાજુ નનોમીની અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પિન્ટુસિંગ નામના ઈસમે મોકલ્યો હોવાનું તેમજ આતરસુંબા ખાતે એક વ્યક્તિને પહોંચાડવાનો હોવાની પણ કબૂલાત કરી હતી. ત્યારે હાલ પોલીસે કુલ 5 ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ગત 1 જૂને પણ એસએમસીની ટીમે કપડવંજના મીના બજારમાં દરોડો પાડી 4.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે છેલ્લા એક પખવાડિયામાં સતત બીજી વખત એસએમસીની ટીમે કપડવંજ પોલીસ મથકની હદમાં દરોડો પાડી દારૂની હેરાફેરી અટકાવી છે.